મારે ફઈ ને મમ્મી બે રેડી થઈ ગયા છે નવી સાડી પહેરી. અરે મારા ફઈયું તો પેલા જોયું હો ભાઈ. શંકર ભગવાન પાર્વતીજી ને તેથો પૂરે છે. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. મોર્નિંગમાં આજે તો લગ્ન વાળી છે કારણ કે આજે છે આપણે મંડપ મુહૂર્ત. તો સૌ પ્રથમ તો પહેલા આપણે માંડવામાં જવાનું છે. મમ્મી ને બધા જાશે, અમે તો મોડા આવશું. તો ચાલો સૌ પ્રથમ મમ્મીને અને ફઈને તમને મળાવીએ, પછી બહુ લેટ થાય છે તો જવા માટે નીકળવાના છે. મિત્રો આપણે 9:15 વાગી ગયા છે ને 9:15 વાગતા અમારે ફઈ ને મમ્મી બે રેડી થઈ ગયા છે નવી સાડી પહેરીને. હા મમ્મી, આજે આપણે મંડપ મુહૂર્ત માં જવાનું છે ને. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા જો. અને લગ્ન ની તૈયારી શરૂ સવારમાં એમ? હા, અમે હવે જઈએ છીએ લગ્નમાં. અચ્છા, અને આજે મમ્મી મંડપ મુહૂર્ત છે? આજે મંડપ મુહૂર્ત છે ને કાલે અમે સાંજીમાં હતા. હા, કાલે સાંજે તો રાત્રે 12 વાગે આવ્યા. હા, અને આજ મંડપ મુહૂર્ત છે. અને કાલે મમ્મી કાલે જાન આવશે. કાલે જાન આવશે. આપણે રાત્રે ડિસ્કો દાંડિયા અને એવું બધું છે, પીઠી નું એવું 4 વાગે. હા, તો આગળ મમ્મી દેખાડતા જશું. અને સાડી બહુ મસ્ત ફૈયા અને મમ્મીએ પહેરી છે. બાંધણી ભાઈ એક લીલી એક લાલ. હા, એક લીલી લાલ. મંડપ મુહૂર્ત માં બાંધણી જ પહેરવાની હતી, બધાએ નક્કી કર્યું. અચ્છા, એવું છે ને? ઓકે, તો સારું, ચાલો સવારમાં આપણે લગ્નમાં જઈએ ને આગળ શું છે મમ્મી ડેલી રૂટીન બતાવતા જઈએ. અને ફાઇનલી મમ્મી ફઈને ફુવા વાડીએ તો ગયા આપણે. ચાલો તમને મૂકી જાવ. હા, ફઈને ફુવાઈ ગયા ને બાપુ ને બાપુજી નીકળી ગયા. અને હવે તું મને મૂકી જા ને પછી તું ને ભાઈ આવજો. હા, પછી ભાઈ સ્કૂલે થી આવે પછી અમે બે આવશું. દાદા ને બા ને બધાને જમવાનું દઈને આવજે વ્યવસ્થિત કરી. પાકું. અને મમ્મી આજે તો બહુ મંડપ મુહૂર્ત માં મજા આવવાની છે. અરે બહુ સરસ. ચાલો આપણે તો બાપુ ને ફોન આવ્યો. હા, ચાલો નીકળીએ. કપડા અમારા મમ્મી લઈ છે ગુડ આફ્ટરનૂન માં. મમ્મી, હા, કપડા જો સાડી કેવી સરસ છે. હા, સાડી મસ્ત છે. અને ફઈ આપણે માંડવામાં ને બધે ગયા તા ને મજા આવી. અને હવે ફરી પાછા ગુડ આફ્ટરનૂન માં જઈએ છે. સાંજે દાંડિયા રાસ છે, બરોબર ને? હા, સાંજે દાંડિયા તો રમવાના હશે ને? હા, દાંડિયા રસ રમવાના. હા મમ્મી આ જોવો સાડી મમ્મી આ બહુ સરસ લાગતી છે. એ તો સારું ને, આપણે બધી કોટન ની બાંધણી જ પહેરવી છે. હા, કોટન ની કાલે બહુ સરસ એક બાંધણી પહેરવાની છે. અચ્છા, એવું એમ? હા. અને મંત્રભાઈ ના લગ્ન માં તો ફઈ અમારે બહુ મસ્ત ભાઈ સાડી નું કલેક્શન છે. તમને જરૂર થી દેખાડજો. કા મમ્મી? સરપ્રાઈઝ છે. અને થોડુંક કલેક્શન દેખાડ્યું છે, થોડુંક નથી દેખાડ્યું તમને. તો એવું છે મમ્મી? મંત્રભાઈ અત્યારે 2-3 સાડી તો પસંદ કરતા ગયા છે ને હજી 2-3 લઈ લઈએ એટલે આપણે ધામે ધૂમે લગન. ઠંડી હશે ને એની વાત જ કરો, કોઈ ગરમીનું નામ જ નહીં લે. મજા આવશે. હા, લગનમાં મજા. એટલે ત્યારે ઠંડી તો શરૂ. હા, જાન્યુઆરી માં છે ને ભાઈ? કા જાન્યુઆરી. ઓકે, બહુ મજા આવશે મમ્મી. વાત જ કરો. 2-3-5 દિવસ ઘેરે જ નથી રહેવું. મારે તાળું મારીને જ વહી જવાનું. તાળું મારીને જ વહી જવાનું. મામેરિયાને તો વેલું જ આવવું. મામેરિયાને વેલા આવવું જોઈએ. આપણે મમ્મી મામેરું કેટલું કરવાનું છે? 50,000 નહીં કરવું પડે? સરપ્રાઈઝ એ નથી કહેવાનું. ઓકે, હાલો, કઈ વાંધો નહીં. વાત માંડી વાળો. આપણી પાસે બધું જાણી લે છે. પોતે બેન હાટુ ગિફ્ટ બનાવ્યું. મને વાતે ન કરી મમતા બેન. તો પછી હું કા ભાઈ કહું? એ તો આથી અમાર દેરાણી જેઠાણી ને સમજવાનું છે. મિત્રો તમે કોમેન્ટ કરો આપણે કેટલું મામેરું કરવું છે અમારે ભાઈ ના લગ્ન માં. હે ભાઈ? હા, તમે બધા કહો કે કેટલું આટલા કરવાના. મારા ભાઈ મારા છોકરાના લગ્નમાં મને કેટલું મામેરું આપે. કોઈ દી રૂપિયો માંગે એવા નથી. એવા છે મારા, એવા નણંદ છે નજુકડા એવા. હા, અને સામે ભાઈ અમારે અહીંયા તુલસી ને એવું આવવાનું છે. અને ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને કપડા બપડા પહેરીને રેડી થઈ ગયા છીએ. અને હવે સીધા આપણે જવાનું છે લગ્નમાં. અને અત્યારે છે ભાઈ દાંડિયા રાસ. તો ચાલો ફટાફટ જઈએ અને ત્યાં તમને બધું આગળ દેખાડતા જઈએ. અને અમારા દાદા તો આવતા છે નહીં. હા દાદા? હા, દાદા થી નો ચલાય એટલે નથી આવતા. દાદા કેટલે 84-85 વર્ષે નો જોવાય ને? દાદા અમારા 84-85 વર્ષ થાય ત્યાં તો ઓહો. અમારે તો કોના ખબર. હવે જેમ દાદા અત્યારે જમાનો આગળ વધતો જાય એમ આયુષ્ય ઘટતું જાય. કારણ કે બહાર નો ખોરાક ને એવું બધું.
ખાવાનું બહુ ચટપટીયું થઈ ગયું ને હા. એના હિસાબે આપણા શરીર ઓલા થઈ ગયા. સાચી વાત છે. તો ચાલો દાદા અમે ફટાફટ નીકળીએ. હા, તમે નીકળો અને દાંડિયા રાસમાં ભળો. અહીંયા હું ને મમ્મી એ ભાઈ દાંડિયા રસ ની મસ્ત સાડી પહેરી લીધી છે મમ્મી, હા, રામા કલર. રામા કલર. તો ચાલો મમ્મી, દાદા તો જમવા ભાઈ હવે બેસી જાય. હા, દાદા તો બેસી જશે. આપણે બધા હવે દાંડિયા રાસમાં જાવી અને દાદા ભગવાનના બધાને દર્શન કરાવી. હા, દાદા ભગવાન ના દર્શન કરાવીશું. ચાલો તો અત્યારે લેટ નથી કરવું. બાબુનો ને ભાઈનો ફોન આવી ગયો છે. હા, ચાલો હાલો આપણે યુટ્યુબ ફેમિલીને દાદા ભગવાનના બધાને આ દર્શન કરાવી. હા, અહીંયા ફાઇનલી મમ્મી જોડે આવી ગયા છે દાદા ભગવાનના મંદિરે. મમ્મી, હા, અત્યારે આપણે વાડી બાજુમાં છે તો આપણે દાદા ભગવાનના મંદિરે દર્શન કરવા તો જવું પડે. હા મિત્ર, અહીંયા બાજુની સામે વાળી વાડી ને અહીંયા આપણે દાદા ભગવાનનું મંદિર. ચાલો મસ્ત દર્શન કરવા જઈએ. અમારા બાબુ જમી કાઢવીને બેસી ગયા છે. બાબુ, આપણે પેલી ડીશમાં જો જમી ગયા, બીજા બેન ને આવવાનું હતું ને હા, એટલે મેં કીધું પછી હું એને રમાડું ને બેન ને ઈ પછી બેન ને બધા જમવા છે. ઓકે. અને હવે દાંડિયા રાસ શું કહીશ? દાંડિયા રસ માટે તૈયાર થવા જવું છે. હજી તૈયાર થવાનું જ બાબુ? હા, તો ભાઈ હા, આ તો ડ્રેસ તો છે. હા, પેલા સવારે સાડીમાં હતા, પછી ત્યાર પાછા ડ્રેસમાં આવી ગયા, હવે પાછા ધણિયા તોડી. હા, તો ચાલો હવે ફટાફટ મમ્મી નું બધા જમી લે પછી. પછી પાછા તૈયાર થાય. હા, અમારી બીજા બેન રમે છે. અહીંયા અમારે ભાઈ રાજકોટ વાળા ને અમારે પૈયું લગન હોય એટલે પેલા હોય ભાઈ. હે, આવું જ પડે ને બેન નું દીકરી. હા, આવવું જ પડે ને બાબુ. મારે તો ને નોટ ખાચવા પડશે. પરબારું લેવા. બરાબર. હવે તો 500 કવર નહીં, મારે મારા ફૈયું તો પેલા જોયું ભાઈ. એટલે પછી આપણે ખાચવાના તો હોય ને ભાઈ. હા, એ વાત સાચી. ઓલું કટિંગ કરી નાખીએ ને કોમેન્ટ એમ કહે કે પેલું દીકરી ઘેરે નો હા. ક્યાં હા, તો મજા. આપણે બા છે, આ બીજા બા છે એટલે ખુરશીનો ઓદો લઈ હા, ઓ બાબુ અમારા ખુરચે ભાઈ. અમારે ઘરમાં બહાર બધા બાપુ બાબુ જ કહે છે. બાબુ થી મોટા બાબુ કહે છે. હવે આપણે બા નિવૃત્ત થઈ ગયા ને એટલે આ બા થઈ ગયા. હા, આ બા ત્રીજાના તો બા છે જ. હે બાબુ. બોલો બોલો. અને અમારે કાલે બાબુ મંડપ મુહૂર્ત છે તો કાલનું બધું થાય તો છે. બસ વાન મીઠી રસમ પતી હવે. હા. અમારે મંડપ મુહૂર્ત હતું. આગળ ડિસ્કો દાંડિયામાં તૈયાર થવા જઈએ છીએ. અને કાલની તૈયારી બધી થાય છે. જોઈ લો મિત્રો, બહુ મસ્ત ભાઈ. કાલે અહીંયા માંડવો છે. શંકર ભગવાન પાર્વતીજીને સેથો પૂરે છે. મિત્રો આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે.